બદલ્યો ભગવાન જીવન થોડું રહ્યું કંઈક જીવનનું કરો કલ્યાણ જીવન થોડું રહ્યું તમે દીધેલા બોલ કેમ ભૂલી ગયા જુદી માયાના મોહમાં ઘેલા ગયા જેતો જો ખુલ્યા સુભાન જીવન થોડું તમે ભાવે બદલ્યો ભગવાન જીવન થોડું રહ્યું બાળપણને જવાનીમાં અડધું ગયું નથી ભક્તિના માર્ગમાં પગલું ભર્યું તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું માટે એકાગ્ર મનથી એક ચિત્ત થઈ ભગવાન શ્રી કૃષ્ણને સાંભળવા ગાવા ધ્યાન કરવું નિત્ય હંમેશા ધ્યાન પૂજન કરવું ભક્તિ એ જ શક્તિ છે નિરાકારને નિરાકાર બનાવે છે નિર્ગુણને સગુણ કરે છે આગળ ભગવાનની 24 અવતારની કથા છે ભગવાનના 24 અવતાર થયા પહેલો અવતાર સનત કુમારનો છે બ્રહ્મચર્યનું પ્રતીક બ્રહ્મચર્યનું પાલન કરવાથી અંતકરણ શુદ્ધ થાય છે બીજો અવતાર વરાહ અવતારનો છે વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ જે દિવસે સત્કર્મ થાય તે શ્રેષ્ઠ દિવસ સત્કર્મમાં વિઘ્ન કરે છે લોભને સંતોષથી મારો વરાહ અવતાર સંતોષનો અવતાર છે ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં રહેવું એમાં સંતોષ માને એ અવતારનું રહસ્ય છે ત્રીજો અવતાર નારદજી ભક્તિનો અવતાર છે બ્રહ્મચર્ય પાળે પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ રાખે તો તેને ભક્તિ મળે છે ચોથો અવતાર નરનારાયણનો છે ભક્તિ દ્વારા ભગવાન મળે છે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય વગર દ્રઢ થતી નથી ભક્તિમાં જ્ઞાન અને વૈરાગ્યની પણ જરૂર છે પાંચમો અવતાર કપિલ ભગવાન કપિલ દેવનું એટલે કે મૂર્તિમંત જ્ઞાન વૈરાગ્ય જ્ઞાન અને વૈરાગ્ય સાથે આવશે ભક્તિ
તો એ ભક્તિ કાયમ રહેશે. છઠ્ઠો અવતાર દત્તાત્રેય ભગવાનનું બ્રહ્મચર્ય, સંતોષ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આવશે તો તમે અત્રિ બનશો. અત્રિ થશો તો તમારે ત્યાં અત્રેય આવશે, દત્તાત્રેય આવશે. સાતમો અવતાર યજ્ઞનારાયણ ભગવાન, આઠમો અવતાર ઋષભદેવનો અવતાર, નવમો અવતાર પૃથુરાજા જે પૃથ્વીમાંથી ઔષધિનું દોહન કર્યું, દસમો અવતાર મત્સ્યનારાયણનો પૃથ્વીરૂપી નૌકામાં રાજા સત્યવ્રતને બેસાડી તેને રક્ષા કરી. 11મો અવતાર કુર્મનો, સમુદ્ર મંથન થયું, મંદ્રાચલ પર્વતને ધારણ કર્યો. 12મો અવતાર ધન્વંતરી ભગવાન, અમૃત આપ્યું, ઔષધિ આપી. 13મો અવતાર મોહિની નારાયણ, દાનવોને મોહિત કરી દેવતાઓને અમૃત પાયું. 14મો અવતાર નરસિંહ અવતાર, પ્રહલાદનું રક્ષણ કર્યું, હિરણ્યકશ્યપનો વધ કર્યો. 15મો અવતાર વામન અવતાર, જે નિષ્કામ ઈશ્વરની સતત ભક્તિ કરે, ધર્મને આચરે તો તે પણ પરમાત્મા બલિરાજા આગળ ભગવાન વામન યાચક બનીને આવ્યા. 3 ડગ પૃથ્વી માગી. 16મો અવતાર આવેશ અવતાર પરશુરામ, પૃથ્વીને 21 વખત નક્ષત્રિય કરી. 17મો અવતાર વ્યાસ નારાયણ ભગવાનનો છે, વેદરૂપી વૃક્ષની શાખાઓ કરી. 18મો અવતાર રામજીનો અવતાર છે, જે મર્યાદાનું પાલન કરશો તો તમારે ત્યાં નહીં આવશે. પેલા ભગવાન રામનો જન્મ થયો. રામની જેમ મર્યાદાનું પાલન કરી તો આપણા ઘરે કનૈયો આવે. 19 અને 20મો અવતાર બલરામ અને કૃષ્ણનો છે. 21મો અવતાર બુદ્ધ અવતાર, 22મો કલ્કી, 23મો ધર્મ અને 24મો મનુ. ભગવાન વેદવ્યાસે ભાગવત પુરાણની રચના કરી. સુખદેવજીએ પરીક્ષિત રાજા કથા સંભળાવી. તે વખતે સુતજી હાજર હતા, તેથી આ કથા તેઓએ સોનકજીને સંભળાવે છે. સોનકજી સુતજીને કહે છે, વ્યાસજીએ ભાગવતની રચના